નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણી આસપાસ તમે જોશો ને તો દરરોજ કેટલાય ફેરફારો થતા હોય છે. તો ચાલો આ અદ્ભુત દુનિયાને થોડું નજીકથી સમજીએ. ક્યારે વિચાર્યું છે કે ઉનાળાની ગરમીમાં દૂધ આમ અચાનક કેમ ફાટી જાય છે? અથવા દ્રાક્ષનું આથવણ કેવી રીતે થાય છે? અને પેલી લોખંડની વસ્તુઓ પર ભેજ લાગે તો કાટ કેમ લાગી જાય છે? આ બધી જ ઘટનાઓ પાછળ ખબર છે એક જ કારણ જવાબદાર છે, અને એ છે રાસાયણિક પ્રક્રિયા. તો બસ ચાલો આમાં થોડા ઊંડા ઉતારીએ અને સમજીએ કે આખરે આ રાસાયણિક પ્રક્રિયા છે શું અને આપણે એને ઓળખી કેવી રીતે શકીએ. એકદમ સરળ શબ્દોમાં કહું ને તો રાસાયણિક પ્રક્રિયા એટલે એક એવી પ્રોસેસ જેમાં કોઈ એક પદાર્થ બદલાઈને તદ્દન નવા જ ગુણધર્મોવાળો બીજો પદાર્થ બની જાય છે. મતલબ કે એની જે મૂળ ઓળખ છે ને એ જ બદલાઈ જાય છે. એટલે કે જ્યારે પણ કોઈ પદાર્થમાં આવો કોઈ રાસાયણિક ફેરફાર થાય, જેમ કે દૂધમાંથી દહીં બનવું, તો બસ સમજી લેવાનું કે ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ બંને રાસાયણિક ફેરફાર અને રાસાયણિક પ્રક્રિયા એકબીજા સાથે જોડાયેલી જ વાતો છે. પણ સવાલ એ થાય કે આપણને ખબર કેવી રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે? વેલ, જેમ કોઈ ડિટેક્ટિવ કે જાસૂસ પુરાવા શોધે ને, બસ એ જ રીતે વૈજ્ઞાનિકો પણ કેટલાક સંકેતો એટલે કે નિશાનીઓ શોધે છે. ચાલો જોઈએ કે એ કઈ નિશાનીઓ છે. હવે જુઓ, આ ખરેખર રસપ્રદ છે. જ્યારે ઝિંકના નાના નાના દાણા પર એસિડ નાખવામાં આવે ત્યારે આ જે પરપોટા નીકળતા દેખાય છે ને, એ બીજું કંઈ નહીં પણ હાઇડ્રોજન વાયુ છે. તો મતલબ સાફ છે, જો પ્રક્રિયા દરમિયાન કોઈ ગેસ એટલે કે વાયુ ઉત્પન્ન થાય તો એ એક પાક્કી નિશાની છે કે રિએક્શન થઈ રહ્યું છે. બીજી એક મહત્વની નિશાની છે તાપમાનમાં ફેરફાર. અમુક પ્રક્રિયાઓ એવી હોય જેમાં ગરમી બહાર ફેંકાય એટલે કે ઉત્પન્ન થાય, અને એનાથી જે પાત્રમાં પ્રક્રિયા થતી હોય એ ગરમ થઈ જાય. અને એનાથી ઉલટું અમુક પ્રક્રિયાઓમાં ગરમી શોષાય છે, જેનાથી પાત્ર એકદમ ઠંડુ પડી જાય છે. તો આ પણ એક બહુ જ મોટો સંકેત છે. અને આ જુઓ, આ સ્લાઇડ તો એકદમ સરસ રીતે બતાવે છે કે કેવી રીતે રંગ બદલાવવો. એ પણ એક સંકેત છે. અહીંયા જુઓ, પેલી ચાંદી જેવી ચમકતી મેગ્નેશિયમની પટ્ટી છે, એને જ્યારે સળગાવીએ ને તો એ સફેદ રાખમાં ફેરવાઈ જાય છે. તો આ જે કલરમાં ચેન્જ આવ્યો એ સ્પષ્ટપણે બતાવે છે કે અહીંયા કંઈક કેમિકલ રિએક્શન થયું છે. તો ટૂંકમાં કહીએ તો આ 4 મુખ્ય સંકેતો આપણે ખાસ યાદ રાખવાના છે. પહેલું, પદાર્થની અવસ્થા બદલાવી, જેમ કે પ્રવાહીમાંથી વાયુ બને. બીજું, રંગ બદલાવો. ત્રીજું, કોઈ વાયુ ઉત્પન્ન થવો. અને ચોથું, તાપમાનમાં ફેરફાર થવો. આમાંથી કોઈ પણ એક નિશાની દેખાય ને એટલે સમજી જવાનું કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ છે. ઓકે, તો હવે આગળ વધીએ. ચાલો હવે એ જોઈએ કે આ બધી પ્રક્રિયાઓને વૈજ્ઞાનિકો લખે છે કઈ રીતે. આના માટે એ લોકો એક ખાસ ભાષાનો ઉપયોગ કરે છે અને એને કહેવાય છે રાસાયણિક સમીકરણો. આ વાક્ય જુઓ, રાસાયણિક સમીકરણ એ વિજ્ઞાનની શોર્ટહેન્ડ છે. આ વાત એકદમ સાચી છે. જેમ આપણે લાંબા વાક્યોને ટૂંકમાં લખવા માટે શોર્ટહેન્ડ વાપરીએ છીએ, બસ એ જ રીતે વૈજ્ઞાનિકો પણ લાંબી અને જટિલ રાસાયણિક પ્રક્રિયાને એકદમ ટૂંકમાં અને સરળતાથી બતાવવા માટે આ સમીકરણોનો ઉપયોગ કરે છે. કોઈ પણ સમીકરણનું જે બેઝિક સ્ટ્રક્ચર હોય ને એ આવું જ હોય છે. આ જે તીર છે એની ડાબી બાજુએ જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે એને કહેવાય પ્રક્રિયકો, અને તીરની જમણી બાજુ પ્રક્રિયા પૂરી થયા પછી જે નવા પદાર્થો બને એને કહેવાય નિપજો. સાવ સહેલું છે, જાણે કે પ્રક્રિયકો એ રસોઈ બનાવવાની સામગ્રી છે અને નિપજો એટલે એમાંથી બનેલી ફાઇનલ ડિશ. હવે જો જેમ વાર્તાઓના અલગ અલગ પ્રકાર હોય છે ને, કોઈ કોમેડી હોય, કોઈ સસ્પેન્સ હોય, કોઈ એડવેન્ચર હોય, બસ એ જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓના પણ જુદા જુદા પ્રકાર હોય છે. ચાલો એના કેટલાક મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. અહીંયા 2 મુખ્ય પ્રકારો બતાવ્યા છે. એક છે સંયોગીકરણ. આ પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને જોડાઈને માત્ર એક જ નિપજ બનાવે છે, જાણે કે અલગ અલગ મિત્રો ભેગા મળીને એક મજબૂત ટીમ બનાવે. અને એનાથી બિલકુલ ઉલટું છે વિઘટન. આમાં એક જ પ્રક્રિયક તૂટીને એકથી વધુ નિપજો બનાવે છે, જાણે કે કોઈ ટીમ તૂટીને વિખેરાઈ જાય. વિઘટનનું જ એક બહુ સરસ ઉદાહરણ છે પાણીનું વિદ્યુત વિભાજન.
આ સ્લાઇડમાં જે બતાવ્યું છે ને એમાં જ્યારે પાણીમાંથી વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે છે ત્યારે એ પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં છૂટું પડી જાય છે એટલે કે વિભાજિત થઈ જાય છે. આને કહેવાય વીજળીની મદદથી થતું વિઘટન. પછી આવે છે વિસ્થાપન પ્રક્રિયા. આમાં કેવું હોય કે એક વધુ રિએક્ટિવ એટલે કે વધુ સક્રિય તત્વ બીજા ઓછા સક્રિય તત્વને એના સંયોજનમાંથી ધક્કો મારીને હટાવી દે છે અને પોતે એની જગ્યા લઈ લે છે. જેમ કે આ ચિત્રમાં છે, લોખંડની ખીલ્લીઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને હટાવી દે છે. તો હવે આપણે આજના આ સેશનના અંત તરફ જઈ રહ્યા છીએ. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ઘણી બધી બેઝિક પણ બહુ જ મહત્વની વાતો જાણી. અને આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા શ્વાસ લેવાથી લઈને ખોરાક પચાવવા સુધી જીવનની દરેક ક્રિયા આ પ્રક્રિયાઓ પર જ તો ચાલે છે. ચાલો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. સૌથી પહેલાં તો આપણે સમજ્યા કે રાસાયણિક પ્રક્રિયા શું છે. પછી આપણે એના 4 મુખ્ય સંકેતો જોયા: અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર. એ પછી આપણે શીખ્યા કે સમીકરણોથી પ્રક્રિયાને કેવી રીતે લખાય અને છેલ્લે સંયોગીકરણ અને વિઘટન જેવા એના કેટલાક પ્રકારો વિશે પણ જાણ્યું. હવે જતાં જતાં એક વિચારવા જેવો સવાલ: આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શરીરમાં જઈને નાના નાના ઘટકોમાં તૂટે છે અને આપણને એનર્જી એટલે કે ઊર્જા આપે છે. તો જરા વિચારો, પાચનની આ જે આખી ક્રિયા છે એ આપણે જે શીખ્યામાંથી કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોઈ શકે? આના પર જરૂરથી વિચારજો. આશા છે કે આજનું આ સેશન બધાને ખૂબ જ રસપ્રદ લાગ્યું હશે અને બધું સમજાઈ ગયું હશે. વિજ્ઞાન અને ગણિતના આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આભાર.